પ્રજ્ઞા જનકાટ આપનું લંપી પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 11 નો અભ્યાસ કરીએ। શું કહે છે દાખલા નંબર 11? તો કે શાળામાં 1800 વિદ્યાર્થીઓમાંથી 750 એ બાસ્કેટબોલ, 800 એ ક્રિકેટ અને બાકીના એ ટેબલ ટેનિસની રમત પસંદ કરી છે। 3 રમત છે, એમાંથી એક છે બાસ્કેટબોલ, ક્રિકેટ અને ટેબલ ટેનિસ। જો દરેક વિદ્યાર્થીએ માત્ર એક જ રમતમાં પસંદ કરી હોય તો નીચેના ગુણોત્તર શોધો। તો આપણે નંબર લખી લઈએ તો કે બાસ્કેટબોલમાં 750, ક્રિકેટમાં 800 અને બાકીના એક ટેબલ ટેનિસ એટલે 750 + 800 જે જવાબ આવે તેને 1800 માંથી બાદ કરીએ તો આપણે મળે 250। તો હવે એમાં પ્રશ્નમાં એ કહે છે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર। તો ગુણોત્તર બરાબર બાસ્કેટબોલમાં કેટલા છે તો આપણે અહીંયા જ જોવાનું 750 અને છેદમાં ટેનિસ પસંદ કરનાર તો કે 250। મીંડું ઉડી જાય વધે કેટલા 25 તારી 75 અને 25 એકા 25 25 ઉડી જાય વધે કેટલા 3/1। હવે ભાગ ઉડતા નથી તો ગુણોત્તર મળે છે 3/1। ત્યારબાદ ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ। તો ક્રિકેટમાં કેટલા છે ગુણોત્તર બરાબર 800 અને બાસ્કેટબોલમાં કેટલા છે 750। મીંડું ઉડી જાય। હવે આપણે જોઈએ એકમનો અંક 0 અને 5 એટલે 5 નીચે આવી લખવું પડશે 16 × 5 = 80 અને 15 × 5 = 75। 5 ઉડી જાય વધે કેટલા 16/15। હવે ભાગ ઉડશે તો કેટલા તો જવાબ આન્સર આવે છે 16/15। ત્યારબાદ બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓ તો ગુણોત્તર બરાબર બાસ્કેટબોલ પસંદ કરનાર કેટલા છે 750 અને કુલ વિદ્યાર્થીઓ આપણને અહીં આપેલા છે 1800। એક મીંડું જાય હવે જોઈએ 5 અને 0 એકમનો અંક છે એટલે 5 ની ચાવી લાગુ પડે 15 × 5 = 75। હવે 180 ને આપણે 5 વડે ભાંગીએ તો 36 × 180 તો 5 ઉડી જાય 15 અને 36 વધે એટલે 15/36। હવે ભાગ ઉડે છે તો કે જોઈએ બંનેને 3 વડે ભાંગી શકાય છે 5 તરી 15 અને 12 તરી 36 3 ઉડી જાય। હવે 5/12 વધે છે। હવે ભાગ ઉડશે નહીં તો જવાબ આવશે 5/12। મિત્રો વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધ લો। મિત્રો મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।